પ્રકરણ 12 આપણે ભાગ પાડી શકીશું। સૌપ્રથમ છે એ બાજુમાં 12 સફરજન આપેલા છે। 12 સફરજનને 2 ભાગમાં વિભાજિત કરેલા છે એટલે બંને ભાગમાં 6 આવશે। પછી 4 4 3 ભાગ થશે, પછી 3 3 ના 4 ભાગ થશે અને 2 2 ના 6 ભાગ થશે। આવી રીતે આપણે ઉદાહરણ ગણવાના છે। સૂચના પ્રમાણે કરો। 3 3 ના જૂથ બનાવો। એક નમૂનો આપેલો છે 3 3 3 3 ના ટોટલ 4 જૂથ બને। પછી 6 6 ના જૂથ 1 2 અને 3 જૂથ બનશે। પછી 5 5 ના જૂથ 1 2 3 અને 4 જૂથ બનશે। ચાલો 2 2 ના જૂથ છે એ 8 બનશે। પછી 3 3 ના જૂથ 5 બનશે। પછી 7 7 ના જૂથ 2 બનશે। 9 9 ના જૂથ 2 બનશે અને 4 4 ના જૂથ 4 બનશે। સૂચના મુજબ કરો। 16 તારાને 2 જૂથમાં વાદળમાં સરખા ભાગે વહેંચો। એટલે 16 ના અડધા 8 8 8। ચાલો 21 મોતીને 3 દોરામાં એટલે 7 7 થશે। ચાલો 36 લાડુને 4 થાળીમાં એટલે કે 9 9 થશે। 40 ચોકલેટને 5 બોક્સમાં એટલે કે 8 8 થશે। ચાલો એના પછી મહાવરો આપેલો છે, ખાલી જગ્યા પૂરો। 12 ભાગ્યા 3 4, 10 ભાગ્યા 2 5, 30 ભાગ્યા 6 5, 28 ભાગ્યા 7 4, 48 ભાગ્યા 8 6, 12 ભાગ્યા 4 3, 10 ભાગ્યા 5 2, 30 ભાગ્યા 5 6, 28 ભાગ્યા 4 7, 48 ભાગ્યા 6 8। ચાલો 3 ને 3 વડે ભાગો એટલે 1, 4 ને 4 વડે 1, 5 ને 5 વડે 1, 8 ને 8 વડે 1, 10 ને 10 વડે 1, 12 ને 1 વડે 1। ચાલો પછી 4 ભાગ્યા 1 કરો તો 4, 7 ભાગ્યા 1 કરો તો 7, 8 ભાગ્યા 1 કરો તો 9, 9 ભાગ્યા 1 કરો તો 9, 8 ભાગ્યા 1 કરો તો 8, 12 ભાગ્યા 1 કરો તો 12 અને પોતે જ સંખ્યા મળશે। 15 ભાગ્યા 1 કરો તો પોતે જ સંખ્યા 15। ઉદાહરણ પ્રમાણે લખવાનું છે। 15 ભાગ્યા 5 બરાબર 3, તેથી 15 માંથી 5 3 વાર બાદ કરી શકાય। 14 ભાગ્યા 2 બરાબર 7, તેથી 14 માંથી 2 7 વાર બાદ કરી શકાય। 18 ભાગ્યા 3 બરાબર 6, તેથી 18 માંથી 3 6 વાર બાદ કરી શકાય। 20 ભાગ્યા 4 બરાબર 5, તેથી 20 માંથી 4 5 વાર બાદ કરી શકાય। 21 ભાગ્યા 7 બરાબર 3, તેથી 21 માંથી 7 3 વાર બાદ કરી શકાય। 30 ભાગ્યા 6 બરાબર 5, તેથી 30 માંથી 6 5 વાર બાદ કરી શકાય। ચાલો એના પછી 18 માંથી 6 કેટલી વાર બાદ કરી શકાય તો કે 3 વાર। 24 માંથી 8 કેટલી વાર બાદ કરી શકાય એટલે કે 3 વાર। 24 ભાગ્યા 8 બરાબર 3। 28 માંથી 7 તો કે 4 વાર। 32 માંથી 8 4 વાર। 35 માંથી 7 5 વાર। ચાલો નીચેના પ્રશ્નોના જવાબ લખો। 30 માંથી 6 વધુમાં વધુ કેટલી વાર બાદ કરી શકાય તો કે 5 6 30 એટલે 5। પછી 70 માંથી 10 તો કે 7, 42 માંથી 7 6, 63 માંથી 9 7 અને 54 માંથી 6 9 વાર બાદ કરી શકાય। ચાલો ઘડિયાની આધારે તમારે ખાલી જગ્યા પૂરવાની છે। 3 દુ 6, 3 છક 18, 8 ચોક 32, 7 છક 42, 7 દાન 70, 3 તેરી 9, 3 સત્તા 21, 5 સત્તા 35, 6 નવા 54, 9 9 81, 3 ચોક 12, 5 5 25, 10 ચોક 40, 8 નવા 72 અને 7 અઠ્ઠા 56। એટલે કે 6 ને તમે 2 વડે ભાગો તો 3। આવી રીતના તમારે ખાલી જગ્યા પૂરવાની છે। ચાલો એના પછી આપણે ભાગાકાર જોઈએ। ચાલો 48 ભાગ્યા 2 એટલે કે 2 દુ 4, 4 માંથી 4 જાય તો 0, ઉપરથી 8 આપણે નીચે ઉતારીએ એટલે 2 ચોક 8, 8 માંથી 8 જાય તો 0। ચાલો 68 ભાગ્યા 2, 2 તેરી 6, 6 માંથી 6 જાય તો 0, ઉપરથી આપણે 8 ઉતારીએ એટલે 2 ચોક 8, 8 માંથી 8 જાય તો 0। એવી જ રીતના 69 ભાગ્યા 3 નો જવાબ 23, પછી 93 ભાગ્યા 3 નો 31, પછી 44 ભાગ્યા 4 નો 11, 88 ભાગ્યા 8 નો 11, 66 ભાગ્યા 6 નો 11, પછી 26 ભાગ્યા 2 નો 13, પછી 63 ભાગ્યા 3 નો 21, 64 ભાગ્યા 2 નો 32, પછી 84 ભાગ્યા 4 નો 21, પછી 42 ભાગ્યા 2 નો 21, 96 ભાગ્યા 3 નો 32, 28 ભાગ્યા 2 નો 14, 99 ભાગ્યા 9 નો 11, 77 ભાગ્યા 7 નો 11, 86 ભાગ્યા 2 નો 43, 55 ભાગ્યા 5 નો 11, 88 ભાગ્યા 4 નો 22 અને 66 ભાગ્યા 2 નો 33 જવાબ આવશે। ચાલો પછી પ્રશ્ન 8માં પણ ભાગાકાર આપેલા છે। 72 ભાગ્યા 3, 3 દુ 6, 7 માંથી 6 જાય તો 1, ઉપરથી 2 નીચે ઉતારીએ એટલે 3 ચોક 12।
57 ભાગ્યા 3 એટલે 3 એકા 3, 5માંથી 3 જાય તો 2, ઉપરથી આપણે 7 નીચે ઉતારીએ એટલે 3 9 27. પછી 74 ભાગ્યા 2 નો 37, 56 ભાગ્યા 4 નો 14, 85 ભાગ્યા 5 નો 17, 95 ભાગ્યા 5 નો 19, પછી 96 ભાગ્યા 8 નો 12, 98 ભાગ્યા 7 નો 14, 68 ભાગ્યા 4 નો 17, પછી 54 ભાગ્યા 2 નો 27, 96 ભાગ્યા 4 નો 24, 91 ભાગ્યા 7 નો 13, પછી 84 ભાગ્યા 6 નો 14, પછી 75 ભાગ્યા 5 નો 15, 92 ભાગ્યા 4 નો 23. 9મા પ્રશ્નમાં પણ ભાગાકાર કરવાનો છે. 40 ભાગ્યા 4, 4 એકા 4, 4માંથી 4 જાય તો 0, ઉપરથી આપણે 0 ઉતારીએ. હવે 0 ઉતારીએ 4ના ઘડિયામાં 0 ન આવે એટલે કે 0માં 0 0 અને ઉપર આપણે 0 મૂકીશું. 60 ભાગ્યા 3 20, 80 ભાગ્યા 2 40, 90 ભાગ્યા 3 30, 60 ભાગ્યા 5 12, 80 ભાગ્યા 5 16, 90 ભાગ્યા 5 18, 90 ભાગ્યા 9 10, 60 ભાગ્યા 6 10, 80 ભાગ્યા 4 20, 60 ભાગ્યા 2 30, 20 ભાગ્યા 2 10, 80 ભાગ્યા 8 10, 70 ભાગ્યા 7 10 અને 30 ભાગ્યા 3 10 જવાબ આવશે. ઉદાહરણ મુજબ કરો. 6 તેરી 18, 18ને તમે 6 વડે ભાગો તો 3 જવાબ આવે અને 18ને 3 વડે ભાગો તો 6 જવાબ આવે. બંને બાજુ લખવાના. 7 ચોક 28, 28ને તમે 7 વડે ભાગો તો 4 જવાબ આવે, 28ને 4 વડે ભાગો તો 7 જવાબ આવે. ચાલો 9 પંચા 45, 45ને 9 વડે અને 5 વડે ભાગવાના. પછી 48ને તમારે 6 અને 8 વડે ભાગવાના. પછી 63ને 9 7, 24ને તમારે 3 અને 8, 72ને 9 અને 8, 35ને 5 અને 7. એવી જ રીતે 2 6 12, એટલે કે 12ને તમારે પહેલાં 2 વડે ભાગો તો 6 જવાબ આવે અને 12ને 6 વડે ભાગો તો 2 જવાબ આવે. ચાલો પછી 21ને તમે 3 ને 7, 32ને 4 અને 8, 30ને 5 અને 7, 12ને 4 અને 3, 42ને 6 અને 7 અને 56ને 7 અને 8 વડે ભાગવાના છે. ચાલો એના પછી જોડકા આપેલા છે. 9 ચોક 36, 9 6 54, 9 8 72, 9 પંચા 45 અને 90 90 81. ચાલો હવે 6 વડે ભાગાકાર. 6 9 54, 6 6 36, 6 દાન 60, 6 8 48 અને 6 તેરી 18. એ પછી 8 વડે. 8 પંચા 40, 8 8 64, 8 7 56, 8 9 72 અને 8 તેરી 24. ચાલો એટલે પછી નીચે જોડકું 7 વડે કરીશું. 7 તેરી 21, 7 8 56, 7 પંચા 35, 7 9 63 અને 7 7 49. ચાલો 5 વડે. 5 9 45, 5 દાન 50, 5 ચોક 20, 5 6 30 અને 5 8 40. 4 વડે. 4 7 28, 4 પંચા 20, 4 6 24, 4 ચોકે ચોકે 16 અને 4 9 36ના જોડકા જોડવાના છે. નીચેના દાખલા ગણો. 25 લાડુ 5 બોક્સમાં સરખા ભાગે મૂકતા દરેક બોક્સમાં કેટલા લાડુ આવે? તો 25 ભાગ્યા 5 બરાબર 5, એટલે 55 25 એટલે 5 5 આવશે. 20 મીણબત્તી 4 બોક્સમાં એટલે 4 પંચા 20, 5 5 મીણબત્તી આવશે. ચાલો પછી 30 કેળા 5 વાંદરાને, 5 6 30 એટલે 6 6 કેળા આવશે. 12 ફુગ્ગા 4 બાળકોને એટલે કે 4 તેરી 12 એટલે કે 3 3 ફુગ્ગા આવશે. 18 મોજા કેટલી છોકરી પહેરશે? તો કે 2 નવા 18 એટલે કે 9 છોકરીઓ પહેરશે. એક શર્ટમાં 4 બટન લાગે તો 28 બટનમાં? તો કે 4 સત્તા 28 એટલે કે 7. ચાલો કેટલી બકરીઓના પગલા હશે? ચાલો તો બકરીને 4 પગ હોય એટલે 1 2 3 4 5 અને 6 બકરીના પગલા હોય. કેટલા વ્યક્તિઓની આંગળી? તો કે 1 2 3 4 5 અને 6 વ્યક્તિઓની આંગળી હોય. ચાલો 10 5ના સિક્કા 5 મિત્રોના સરખા ભાગે વહેંચતા દરેકના ભાગમાં કેટલા સિક્કા આવે? તો કે 2 સિક્કા આવે. હવે 5 રૂપિયાના 2 સિક્કા એટલે કે 10 રૂપિયા થશે. ચિત્રને આધારે જવાબો આપવાના છે. દેડકો છે એ એક વખતમાં 2 સંખ્યા કૂદે, ખિસકોલી છે એ 3 સંખ્યા કૂદે, પછી સસલું છે એ 5 સંખ્યા કૂદે, ઘોડો છે એ 15 સંખ્યા કૂદે અને કાંગારૂ છે એ 30 સંખ્યા કૂદે. હવે આપણે ખાલી જગ્યાઓ પૂરીએ. દેડકો કેટલા કૂદકે 30 પર પહોંચશે? 15. ખિસકોલી કેટલા કૂદકે 36 પર પહોંચશે? 12. ઘોડો કેટલા કૂદકે 60 પર પહોંચશે? 4. કાંગારૂ 3 કૂદકે કઈ સંખ્યા પર આવશે? 90. કયા પ્રાણીઓ 15ની સંખ્યા પર મળે? ખિસકોલી, સસલું અને ઘોડો. કયા પ્રાણીઓ 20ની સંખ્યા પર મળે? દેડકો અને સસલું. ખિસકોલી 4 કૂદકે કઈ સંખ્યા પર પહોંચશે? 12. શું સસલું ક્યારે 18 પર પહોંચે? ના. શું ખિસકોલી ક્યારે 21 પર પહોંચે? હા. સસલાની કેટલી છલાંગ ઘોડાને 2 છલાંગ બરાબર થાય? તો કે 6. ખિસકોલીના કેટલા કૂદકા કાંગારૂના 1 કૂદકા બરાબર થાય? તો કે 10. ઘોડાની કેટલી છલાંગ
કાંગારૂની 2 છલાંગ બરાબર થાય 4, સસલાની કેટલી છલાંગ, ઘોડાની 3 છલાંગ બરાબર થાય 9, કોને 30 પર પહોંચવા સૌથી વધારે કૂદકા મારવા પડે દેડકાને, સૌથી નાની કઈ સંખ્યા છે જેના પર દેડકોની ખિસકોલી મળશે, તો કે 6. ચાલો હવે યોગ્ય ખાના તમારે ભરવાના છે. સૌથી પહેલાં છે 42 ભાગ્યા તમે 7 કરો તો 6, 6 તેરી 18, 18માં 2 નાખો તો 20, 20 ભાગ્યા 2 10 અને 10 પંચા 50, 34 વત્તા 2 36, 36 ભાગ્યા 6 6, 6 ચોક 24, 24માં 6 નાખો 30 અને 30માં 30ને 5 વડે ભાગો તો 6, 18 વત્તા 6 24, 24ને તમે 8 વડે ભાગો તો 3, 3 ચોક 12, 12માંથી તમે 6 કાઢો 6 અને 6 પંચા 30. ચાલો એના પછી પ્રવૃત્તિઓમાં છે એ 2 ખાલી જગ્યા આપેલી છે તે આપણે બંને ખાલી જગ્યા જોઈએ. હું એક અંકની સંખ્યા છું, મને મારા વડે ભાગતા એ જ સંખ્યા મળે તથા બીજી કોઈ પણ સંખ્યા વડે ગુણતા જે તે સંખ્યા મળે, કહો હું કોણ, તો કે 1. હું 2 અંકની સંખ્યા છું, મને 1 2 3 6 4 6 9 12 18 અને 36 વડે ભાગી શકાય છે, કહો હું કોણ, હું 40 કરતાં નાની છું, તો કે 36. ચાલો ગૃહ કાર્ય કરીએ. 4 4ના જૂથ બનાવેલા છે તો 3 જૂથ થશે. 3 3ના જૂથ બનાવવાના છે એટલે 3 જૂથ થશે. 6 6ના જૂથ બનાવે તો 3 જૂથ મળે. 7 7ના જૂથ છે એ 4 મળે. 5 5ના જૂથ 5 મળે. અને જલેબીને 3 થાળીમાં સરખા ભાગે દોરો, તો 1 2 3 4 5 6 7 8 9 જલેબી છે તો 9 જલેબી 3 જણાને વહેંચવી હોય તો 3 થાળીમાં મૂકે તો 3 3 આવશે. ચાલો લાડુને 2 થાળીમાં સરખા ભાગે મૂકો, તો કે લાડુ ટોટલ 12 આપેલા છે તો 2 થાળીમાં મૂકો તો 6 6 થાય. ચાલો પુસ્તકોને 4 કબાટમાં સરખા ભાગે વહેંચો, તો ટોટલ પુસ્તક 20 આપેલા છે તો એકમાં 5 પુસ્તકો, બીજામાં 5, ત્રીજામાં 5 અને ચોથામાં 5 પુસ્તકો સમાય. ખાલી સ્થાન પૂર્ણ કરો. 63 ભાગ્યા 7 9, 50 ભાગ્યા 5 10, 24 ભાગ્યા 3 8, 54 64 ભાગ્યા 8 8, પછી 40 ભાગ્યા 8 5 એટલે 7 7 49, 9 પંચા 45, પછી 5 9 45, પછી 6 7 42, 9 9 81, પછી 6 8 48, 9 8 72, 10 દુ 20, 10 7 70, 6 6 36, 8 ચોક 32, 4 7 28, 9 6 54, પછી 9 તેરી 27 અને 10 6 60. ચાલો હવે સંખ્યા આપેલી છે એને તમારે તેમાંથી એક ઉદાહરણ આપેલું છે કે 35 સંખ્યા છે એને બાદ કરવાની, 7 7 35માંથી કેટલી વખત બાદ કરી શકાય, એટલે 5 વખત, 5 7 35. એવી રીતના 9 9 81, 4 દાન 40, 8 7 56, 6 6 36, 9 પંચા 45, 8 9 72, 7 7 49, 88 64 અને 10 9 90. એટલે કે અહીં છે પછી તમારે ભાગાકાર સ્વરૂપે લખવાનું રહેશે. ચાલો બાળકોની સંખ્યા, ચોકલેટની સંખ્યા અને કેટલા ભાગે આવે. ચાલો ચોકલેટની સંખ્યા છે એ 40 અને બાળકોની સંખ્યા 5 હોય તો 5 8 40. ચાલો પછી 3 8 24. ચાલો એને પછી 7 8 56, 7 7 49, 9 8 72, 10 6 60, 8 9 72, 4 9 36, 10 5 50 અને 6 8 48. 27 બોર 9 બાળકોને સરખે ભાગે વહેંચતા દરેકના કેટલા મળે? 27 ભાગ્યા 9, 9 તેરી 27, એટલે કે બોર છે એ 3 3 મળે. દરેક બાળકોને 3 3 બોર મળે. પછી 72 ફૂલમાંથી છે એક ગજરામાં 8 ફૂલ છે, 72 ફૂલમાંથી કેટલા ગજરા બને? 72 ભાગ્યા 8, 8 9 72, 9 ગજરા બને. ચાલો 45 મણકાના 5 સરખા ભાગ કરીએ તો 45 ભાગ્યા 5 એટલે 5 9 45, 9 મણકા આવે. એક પેનની કિંમત 10 હોય તો 70 રૂપિયામાં કેટલી પેન આવે? 70 ભાગ્યા 10, 10 સત્તા 70, 7 પેન આવે. ચાલો 54 લખોટીના 6 સરખા ભાગ કરીએ, 54 ભાગ્યા 6, 6 9 54, 9 લખોટી આવે. કેટલી ગાયોના 24 પગ થાય? 24 ભાગ્યા 4, 4 6 24, એટલે 6 ગાયના, કારણ કે ગાયને 4 પગ હોય એટલા માટે 4 વડે આપણે ભાગાકાર કર્યો. ચાલો એના પછી 56 ચોકલેટ 7 બાળકોને વહેંચતા, 56 ભાગ્યા 7, 7 8 56, 8 ચોકલેટ આવે. કેટલી રિક્ષાના 27 પૈડા થાય? 27 ભાગ્યા 3, 3 શું કામ? કારણ કે રિક્ષાને 3 પૈડા હોય તે માટે. 3 9 27, એટલે કે 9 રિક્ષાના થાય. ચાલો અહીં તમારું આ ચેપ્ટર પૂરું થાય છે. થેન્ક યુ.